જય માતાજી મિત્રો, હું છું દશરથદાન ગઢવી। આ સિરીઝની અંદર વાત કરી છીએ બિહેવિયર માઇન્ડસેટ। તમારો માઇન્ડસેટ કઈ રીતનો હોવો જોઈએ તો તમે રોકાણની અંદર વધુ નફો મેળવી શકો। લોંગ ટાઈમ વર્સિસ શોર્ટ ટાઈમ, એટલે કે લોંગ ટાઈમના જે સપના દેખાડે છે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, એ ખોટું નથી, પણ વેલ્થ ક્રિએટ કરવા માટે તો તમે કંપનીને રિસર્ચ કરીને 3 થી 4 કંપનીઓની અંદર પણ સારો રિટર્ન મેળવી શકાય। જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે 15 કે 30 વર્ષની વાતો કરી અને ભરમાવવામાં આવે છે। ખરેખર તો એટલા વર્ષોની અંદર કોણે જોયું છે કે કાલે શું થવાનું છે અને એ રિટર્ન તમને કામ આવશે કે નહીં એ પણ ખ્યાલ નથી હોતો। એટલે ફાઇનાન્સર કે મ્યુચ્યુઅલ ફંડવાળા નિફ્ટીની વાત કરે છે। એમ તો યસ બેંક પણ એક વખત નિફ્ટીનો જ ભાગ હતો। યસ કરતાં નો કરીને કંપની જતી રહી। તો સ્ટોક માર્કેટમાં નિફ્ટી એ દેશની જે ગ્રોથ છે એને કદાચ બીટ કરે, પણ એ આઉટ પરફોર્મ તો નથી જ કરતું। એક પીસફુલ રિટર્ન ને, સ્લીપ વેલ ને, ઇકીગાઈ ને, આ બધા કહેવા માટે વસ્તુ સારી છે। ખરેખર રિસ્ક લેવો જોઈએ, પણ કેલ્ક્યુલેટર રિસ્ક, ગણતરીપૂર્વકનો રિસ્ક, સમજી વિચારીને તમારા થોટ પ્રોસેસને અભ્યાસ કરીને, પૂરેપૂરો બેલેન્સ શીટનો અભ્યાસ કરીને, લોંગ ટાઈમ તો શું પણ શોર્ટ ટાઈમની અંદર પણ 3 થી 4 કંપનીઓની અંદર અને સેક્ટર જોઈ અને એલોકેટ કરીને આપણે પોર્ટફોલિયોને બિલ્ડ કરી શકીએ છીએ। પણ એના માટે આપણો માઇન્ડસેટ પહેલાં તૈયાર હોવો જોઈએ। હું જોઉં છું કે રિટેલ ઇન્વેસ્ટરો શું કરે છે, આ 30 થી 40 કંપનીઓની અંદર પોતે એક્ટિવ કરતા નથી, મ્યુચ્યુઅલ ફંડથી કરે છે। કદાચ કોઈકના કહેવાથી કે આવી ગયા તો 30, 40, 50 કંપનીઓની અંદર રોકાણ કરી અને મની કંટ્રોલ ને સ્ક્રોલ કર્યા રાખે, આખો દિવસ ઉપર નીચે ક્યાં ગયો, હવે આજે વધ્યું ઘટ્યું શું થયું, એનો કોઈ મતલબ નથી। જો તમે બિઝનેસને સમજ્યા હશો, બિઝનેસ ખરેખર શું છે અને આ બિઝનેસ, આ કંપની શેનો ધંધો કરે છે, એનો પ્રમોટર કોણ છે, આ બધી વસ્તુ સમજ્યા હો તો તમારે રોજે રોજ કંઈ ભાવ જોવાની જરૂર નથી, પણ કંપનીના બિઝનેસને ટ્રેક કરવાની જરૂર છે, એની કોલ સાંભળવાની જરૂર છે અને બિઝનેસના અપડેટ લેવાની જરૂર છે, નહીં કે રોજે રોજના ભાવ જોવાની। કોઈ ક્રિકેટર હોય, એ પોતે ક્રિકેટ રમતો હોય તો એનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? એનું ધ્યાન પીચ ઉપર અને બોલની સામે હોવું જોઈએ, નહીં કે સ્કોરબોર્ડ ઉપર। જો એ સતત સ્કોરબોર્ડ ઉપર આમ જોતો રહેશે તો એ ક્યારેય ગેમ રમી શકશે નહીં। એવી રીતે આપણે પણ ધંધાની કોર બિઝનેસ જોવાનું છે, નહીં કે એના ભાવ નહીં। ભાવ તો ઉપર નીચે થતા રહે છે, કદાચ નીચે આવી જાય પણ તો તમને તમારા સ્ટડી ઉપર અને ધંધાને જે તમે અભ્યાસ કર્યો છે એના ઉપર તો જો તમને ભરોસો હોય તો તમારા પેટનું પાણી પણ ન હાલે। પણ જો તમે કોઈના કહેવાથી ટીપમાં કે એવી રીતે તમે રોકાણ કર્યો હોય તો તમે ગભરાઈ જશો અને માર્કેટ જ્યારે નીચે જાય, ડાઉન જાય, ત્યારે તમે એમાંથી એક્ઝિટ થઈ જશો। ખરેખર તમારે ત્યાં ટકી રહેવાનું હતું। એટલે આ રિટેલ ઇન્વેસ્ટરની મોટામાં મોટી એક અત્યારે મને આ ખામી દેખાઈ રહી છે। આપણે આ ચુવાડોળમાંથી બહાર આવવું જોઈએ અને એક પોર્ટફોલિયો બિલ્ડ કેવી રીતે કરવું એ આપણે જોવું જોઈએ। આપણે આ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ સ્કીમ ને આ બધી જે ખોટી સ્કીમો છે એનાથી ઇગ્નોરન્સ રાખવું જોઈએ। ઓમ ઇગ્નોરાય નમઃ એમ કહીને આપણે એનામાંથી નીકળી જવું જોઈએ। 70 વર્ષના લોંગ ટાઈમના પૈસા બને છે, પણ કાલ કોઈએ જોઈ નથી। 30 થી 40માં, 50માં, કોઈ 30માં ક્યારે કોણ જતું રહે એ પણ નથી ને આટલા લાંબા સમયનો કોઈ મિનિંગ પણ નથી। મધ્યમ વર્ગનો એક પ્રોબ્લેમ છે કે તે અભ્યાસ કરવા નથી માંગતો કોઈ પણ કંપનીનો। એ શું કરે છે? લર્નિંગ કરવા નથી માંગતો। એ તૈયાર માલ જોઈએ છે। કોઈ વિડીયોવાળા કે યુટ્યુબર આવશે તો એ કઈ કંપનીનું નામ બોલો, અરે પણ કંપનીઓના નામ બોલવાથી કંઈ પણ વળવાનું નથી। કદાચ તમને મલ્ટીબેગર કંપની મળી જશે તો પણ તમે એનામાંથી રિટર્ન મેળવી શકશો નહીં, કારણ કે હીરાની પારખ તો ઝવેર જ કરી શકે। એટલે તમારી પાસે આવીને એ કંપની જતી પણ રહેશે, પણ તમે એનામાંથી રિટર્ન મેળવી શકશો નહીં। અને માત્ર એસઆઈપી કરીને ઘણું બધું કે અબજપતિ બનવા માંગે છે તો એ શક્ય નથી। એમ હું નથી કહેતો કે એસઆઈપી ખોટી છે, પણ એક માઇન્ડસેટની વાત છે। આપણે લાંબા સમયમાં આઉટફોર્મ કરવાનું નથી, પણ આપણે એક ધ્યેય હોય છે આપણો, ફાઇનાન્શિયલ ફ્રીડમ, નોકરીથી આઝાદી, કે આપણે અર્લી રિટાયરમેન્ટ
કે આપણે આપણા જીવન સ્તરને ઉપર લઈ જવું છે તો એના માટે એક કોન્સ્ટેન્ચ્યુઅલ પોર્ટફોલિયો, રિસર્ચ બેઝ પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે. આપણે આગળ વાત કરીએ. વિચારો કે તમે 60 ઉપરના થઈ જાઓ ત્યારે તમે ફરવા લાયક પણ ન હો અને તમે કોઈ પણ પ્રવૃત્તિ કરવા લાયક ન હો, ત્યારે જો તમને એસઆઈપીના કે પીપીએફના, એસઆઈપી પીપીએફ સરખું છે, એ પૈસા મળે કોઈ મતલબ નથી. બીજું કે એસઆઈપીની અંદર પણ ઘણા લોકો 8-8, 10-10 એસઆઈપી કરે છે અને એ ઓવર ડાયવર્સિફાઈ હોય છે, એટલે કે ઓવરલેપ થાય છે. એકને એક એસઆઈપી એના ફંડમાં, એના સ્ટોકમાં, એની કંપનીની અંદર તમારી 4 થી 5 એસઆઈપી હોય છે, એનો પણ કોઈ મતલબ રહેતો નથી. હા, ફાયદો થાય છે કોને? જે તમને એસઆઈપી ચીપકાવે છે એને એનામાંથી જે એનો એલોકેશનમાંથી એના રૂપિયા મળે છે, પણ તમને એનામાંથી કોઈ ફાયદો થવાનો નથી. તો થોડા રૂપિયાની એસઆઈપી કરી અને તમને એમ સમજો છો કે તમે એ તમારો ગોલ અચીવ કરી શકશો, તો એ વસ્તુ શક્ય નથી. આ વસ્તુ સારી કે ખરાબ નથી, એસઆઈપીનો વિરોધી નથી, પણ માઇન્ડસેટ તમારો એ રીતનો હોવો જોઈએ. રિટેલરનો માઇન્ડસેટ થોડાક લાખ રૂપિયા આવશે ને 50 જેટલા સ્ટોકમાં રોકાણ કરશે, પછી એ મેં કીધું એમ ભાવ ઉપર નીચે જોયા કરશે, તો એનો કોઈ મતલબ રહેતો નથી. લર્ન બિઝનેસ, ટ્રેક બિઝનેસ, એટલે કે તમે બિઝનેસનો અભ્યાસ કરો અને બિઝનેસને ટ્રેક કરો, નહીં કે સ્ટોક માર્કેટના ભાવને.